જય શ્રી રામ મિત્રો। તો અહીંયા તમને યજ્ઞકુંડ વિશે હું થોડી માહિતી આપું તો આ છે કાચી ઈંટ, જે તમને ખબર જ હશે કાચી ઈંટ કેવી હોય અને પાકી ઈંટ કેવી હોય। તો કાચી ઈંટથી યજ્ઞકુંડ બનાવવામાં આવે। તો અહીંયા તમને બતાવીએ યજ્ઞકુંડની વિધિ અનુસાર કેવી રીતે બનાવવામાં આવે। યજ્ઞકુંડ જુદા જુદા પ્રકારના હોય છે। જો અર્ધ ચંદ્ર પણ હોય છે, ઘણા બધા હોય છે। તો આ નવચંડી યજ્ઞકુંડ બને, જેનાથી તમે છેલ્લે સુધી જોજો। આખો કુંડ અમે તૈયાર થાય એ બતાવીશું। તો જો આ કાચી આ ગાયનું છાણ પણ છે, જે ઉપયોગમાં લેવામાં આવશે। એ પણ લેપણને બધું કરશે ત્યાં, તો તમે છેલ્લા સુધી જોજો એટલે ખ્યાલ આવી જશે। આ માટી છે, જે આપણો ગામડાની ભાષામાં ગાર કહેવાય। ગારની માટી હોય ને તે પલાળીને પછી એનું માટી તૈયાર કરીને પછી ઈંટને ચોંટાડવામાં આવે। જે પહેલાં જૂનો ઘર હતો ને એમાં ઉપયોગ થતો આ માટીનો, પહેલાં જૂનો ઘર એ રીતે જ બનાવવામાં આવતો, જે અહીંયા તમે જોઈ શકો છો। તો આનો ઉપયોગ કરીને યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવશે। તો આ રીતે યજ્ઞકુંડ તૈયાર કરીને બતાવવામાં આવશે। તો તમે જોઈ શકો છો અહીંયા યજ્ઞકુંડ અડધો બની ગયો, બીજું બાકી છે। જુઓ નું કામકાજ ફૂલ ચાલુ છે। તમને આખો બને છે એટલે તમને બતાવીશું કેવો બને હોય એ। તો કમેન્ટ કરજો તમને કેવો લાગ્યો। આપણા સનાતન ધર્મનો એક ભાગ કહેવાય આપણો યજ્ઞકુંડ। ગમે તે દેવી દેવતાઓનું કોઈ યજ્ઞ કરાવવો હોય તો યજ્ઞકુંડની જરૂર પડે। તો અત્યારે તો સિટીઓમાં તો ડાયરેક્ટ તૈયાર થઈ ગયા બધા યજ્ઞ કુંડ, જે ડાયરેક્ટ પેલા લોખંડની યજ્ઞકુંડ આવે, ઘણા બધી જુદા જુદા આવે। આ વિધિ અનુસાર બનાવવામાં આવે। જુઓ આખો લેપણ કરીને તૈયાર કરવામાં આવ્યો, ચૂંદડીને મૂકીને એને વિધિ અનુસાર આખો કુંડ તૈયાર કરવામાં આવે। આ નવચંડી યજ્ઞ કુંડ બનાવવામાં આવે છે, જો તમે જોઈ રહ્યા હોય। જે ચહર માતાજીનો નવચંડી યજ્ઞ કરવાનો હોય તે માટે યજ્ઞકુંડ તૈયાર થઈ ગયો છે।